સૌપ્રથમ આપણો ટોપિક છે આર્ટિકલ. હવે આર્ટિકલમાં ધ્યાનમાં રાખવાની બાબત, સૌથી પહેલાં જો આપણે અત્યાર સુધી મગજમાં રાખ્યું હોય કે એન અને ધ જે આપણે અત્યાર સુધી ભણ્યા છીએ, જો એ નિયમને ફોલો કરશું તો અહીંયા હું જે નિયમ કહેવાનો છું એ નિયમ મુજબ એ સવાલો ખોટા પડશે. તો સૌથી પહેલાં જો આપણે યાદ રાખ્યું હોય કે ઇંગ્લિશમાં 5 સ્વરો આવે AEIOU, જો એને આધારે તમે જવાબ લખશો તો તમારો બિલકુલ ખોટો જવાબ પડશે. પરંતુ હવે આપણે આપેલા શબ્દનું સૌપ્રથમ ઉચ્ચારણ કરી લેવાનું. ઉચ્ચારણ કર્યા બાદ જો ઉચ્ચારણ ગુજરાતી સ્વરો પ્રમાણે આવે એટલે કે અ, આ, ઈ, એ મુજબ આવે તો આર્ટિકલ એન મૂકવાનો. અને જો આપેલા શબ્દનું ઉચ્ચારણ કરવામાં આવે અને જો પ્રથમ અક્ષર એટલે કે પ્રથમ વર્ણ જે છે એ વ્યંજન આવે તો આપણે આર્ટિકલ એ મૂકવાનો છે. આ છે એ અને એનની વાત. ત્યારબાદ આપણે ધની વાત કરશું તો એના એક્ઝામ્પલ જોઈએ આપણે. તો કોમન એક્ઝામ્પલ મેં નથી લીધા, જે તમને બધાને આવડતા છે, થોડા ડિફિકલ્ટ છે, પૂછાય એવા છે એવા જ એક્ઝામ્પલ મેં લીધા છે. તો સૌથી પહેલાં યુરોપિયન, આને તમે વાંચશો ઈ, તો હવે AEIOU સ્વરને આધારે તમે જવાબ મૂકશો તો અહીંયા જવાબ આવશે એન, તો એ બિલકુલ તમારો ખોટો જવાબ પડશે. ખરેખર જવાબ આવે છે એ. શું કામ? આપેલા શબ્દનું ઉચ્ચારણ કરો તો કે યુરોપિયન, તો યતિશનો ય આવ્યો તો અહીંયા આર્ટિકલ એ. પછી યુનિયન, અહીંયા યુ છે AEIOU તો એન આપણે મૂકશું, પણ ખરેખર એનું ઉચ્ચારણ કરો તો કે યુનિયન, યતિશનો ય એટલે અ યુનિયન લીડર. પછી વન OAEIOU ઓ આવ્યો, પરંતુ ઉચ્ચારણ કરો તો કે વ ન, તો વાહનનો વ આવ્યો એટલે વ્યંજન છે, તો અહીંયા વન રૂપી નોટ. પછી યુનિવર્સિટી, યતિશનો ય એટલે અ યુનિવર્સિટી. અને વન આઈડ મેન એટલે એક આંખવાળો માણસ એટલે કે વન આઈડ મેન. હવે એનમાં તો કે આપેલા શબ્દનું ઉચ્ચારણ કરો તો પ્રથમ વર્ણ જે છે એ સ્વર હોય એટલે કે અ, આ, ઈ મુજબ હોય તો તમારે એન મૂકીને વી આવવાનું. ઇન્કપોટ, તો એન ઇન્કપોટ. ત્યારબાદ આને હોનરેબલ વાંચવા નથી, પણ શું વાંચવાનું છે? ઓનરેબલ, એટલે આગગાડીનો આવ્યો એટલે એન ઓનરેબલ મેન. ત્યારબાદ MA, જો અહીંયા એમ છે એ ઇંગ્લિશમાં વ્યંજન છે, પરંતુ ઉચ્ચારણ કરો તો આપણે એમ એટલે પ્રથમ વર્ણ કયો છે? સ્વર આવ્યો, એટલા માટે અહીં શું જવાબ આવશે? NMA. ત્યારબાદ NCC, અહીંયા એન જે છે એ ઇંગ્લિશમાં વ્યંજન છે, જ્યારે ઉચ્ચારણ કરો તો કે એનમાં પ્રથમ વર્ણ શું છે? એ, એટલે સ્વર થયો, એટલા માટે અહીં શું જવાબ આવશે? NCC કેડેટ. અને MLA, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, તો એમ વાંચો તો એમ, તો અ આવ્યો એટલે અહીંયા એન. તો આવા સવાલ એક્ઝામમાં પૂછાતા હોય છે કે સામાન્ય રીતે આ ભૂલ ન કરતા ધ્યાન રાખજો કે AEIOUને આધારે નથી મૂકવાનું, પરંતુ કોમન એક નિયમ છે કે આપેલા શબ્દનું ઉચ્ચારણ કરતાં જો સ્વર વર્ણ આવે તો આર્ટિકલ એન મૂકવાનો છે અને વ્યંજન વર્ણ આવે તો આર્ટિકલ એ મૂકવાનું છે. ત્યારબાદ આર્ટિકલ ધના વિશેષ ઉપયોગો છે, જેમાં કેટલાક નિયમો ફોલો કરવા પડે છે. તો એમાંના મહત્વના નિયમો મેં લીધા છે, નિયમ સમજાવતો જઈશ અને એના એક્ઝામ્પલ આપણે સોલ્વ કરતા જઈશું. તો સૌથી પહેલાં છે વેર ઇઝ બ્લેન્ક બુક ધેટ આઈ ગેવ યુ યસ્ટરડે. એ બુક ક્યાં છે મેં જે તમને ગઈકાલે આપી? તો અહીંયા અ બુક, અહીંયા તમે ધારો તો અ બુક મૂકી શકો, પરંતુ અહીંયા એ બુકને વિશેષ બનાવી દેવામાં આવી છે. તો યાદ રાખજો, કોઈ પણ દુનિયાની કોમન વસ્તુને જ્યારે તમે પર્ટિક્યુલર એટલે કે સ્પેશિયલ વસ્તુ બનાવી દો કે આ જ વસ્તુ ભલે એ સામાન્ય વસ્તુ હોય પરંતુ એને પર્ટિક્યુલર બનાવો છો ત્યારે આર્ટિકલ હંમેશા એની સાથે ધ આવે છે. એટલે કે એ જ બુક ક્યાં છે કે જે મેં તમને ગઈકાલે આપી હતી, એટલે પર્ટિક્યુલર બુક બની ગઈ. તો અહીંયા આપણો જવાબ આવશે ધ, પહેલામાં આવશે ધ. ત્યારબાદ સેકન્ડ છે ખાલી બ્લેન્ક બોય, અહીંયા બ્લેન્ક પછી બોય પછી વુ સ્ટેન્ડિંગ નિયર ધ ગેટ ઇઝ માય બ્રધર. એ છોકરો કે જે બહાર ગેટ પાસે ઊભો રહી રહ્યો છે એ મારો ભાઈ છે. તો અહીંયા કોઈ પણ વ્યક્તિ વિશે જ્યારે વાત કરતા હોય, કોઈ છોકરા વિશે વાત કરતા હોય તો આપણે સામાન્ય રીતે અ બોય મૂકીએ, પરંતુ અહીંયા એ જ છોકરો કે જે ગેટ બહાર ઊભો છે એ મારો ભાઈ છે, એટલે કે એ છોકરો પર્ટિક્યુલર છે, એટલા માટે આપણે અહીંયા આર્ટિકલ ધ મૂકશું. ત્યારબાદ
ધ સાબરમતી ઇઝ ખાલી જગ્યા લોંગેસ્ટ રિવર ઓફ ગુજરાત. હવે અહીંયા આર્ટિકલ ધ શું કામ મૂકશું તો સૌથી પહેલાં યાદ રાખજો, આર્ટિકલ ધના નિયમમાં એવું છે કે સુપરલેટિવ ડિગ્રીવાળા વાક્યમાં હંમેશા આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. તો લોંગ, લોંગર અને લોંગેસ્ટ છે એ સુપરલેટિવ ફોર્મ છે વિશેષણનું. લોંગનું સુપરલેટિવ ફોર્મ છે લોંગેસ્ટ, એટલા માટે હંમેશા સુપરલેટિવ ડિગ્રીમાં હંમેશા આર્ટિકલ ધનો ઉપયોગ કરશું. એટલે અહીંયા જવાબ આવશે ધ. ત્યારબાદ બ્લેન્ક હાયર યુ ગો, બ્લેન્ક લાઇટર યુ ફીલ. જેટલું તમે ઊંચે જાઓ છો એટલું તમે હળવું ફીલ કરો છો. હવે અહીંયા નિયમ છે ડબલ કમ્પેરિઝનનો. જ્યારે કોઈ વાક્યમાં ડબલ કમ્પેરિઝનનો ઉપયોગ થયો હોય ત્યારે બંને વાક્યમાં હંમેશા આર્ટિકલ ધનો ઉપયોગ કરવાનો છે. તો બંને વાક્યમાં આર્ટિકલ ધનો ઉપયોગ થશે, એટલે કે ધ હાયર યુ ગો, ધ લાઇટર યુ ફીલ. હવે અહીંયા યાદ રાખવાનું છે કે તમને કેવી રીતે ખબર પડશે કે આ ડબલ કમ્પેરિઝન છે. તો બંનેમાં કમ્પેરેટિવ ફોર્મ હશે. અહીંયા હાઈનું હાયર થયું, અહીંયા લાઇટનું લાઇટર થયું, એટલે બંને જગ્યાએ કેવું ફોર્મ હશે? કમ્પેરેટિવ ફોર્મ હશે. જેવી રીતે અહીંયા સુપરલેટિવ ફોર્મ કેવી રીતે લોંગર અને લોંગેસ્ટ છે એ સુપરલેટિવ ફોર્મ છે, એટલા માટે આર્ટિકલ ધ આવ્યો હતો. તો આ બંને નિયમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ત્યારબાદ માય સિસ્ટર સ્ટડીઝ ઇન બ્લેન્ક 9th સ્ટડી. મારી બેન છે એ 9મા ધોરણમાં ભણે છે. હવે અહીંયા નિયમ છે ક્રમવાચક. જ્યારે કોઈ આંકડા જ્યારે તમે દર્શાવો છો 1, 2, 3, 4, 5 એની સાથે એક પણ આર્ટિકલ લાગતો નથી. જ્યારે એ આંકડાઓને ક્રમ તરીકે દર્શાવો છો, એટલે કે 1 નહીં પરંતુ ફર્સ્ટ દર્શાવો તો આર્ટિકલ ધ આવે, 2 નહીં પણ સેકન્ડ દર્શાવો તો આર્ટિકલ ધ આવે, કારણ કે ક્રમ છે. એટલા માટે અહીંયા તમને એમ કીધું કે 10મા ધોરણમાં 9th સ્ટાન્ડર્ડ 9મા ધોરણમાં ભણે છે, એટલે ક્રમ નિશ્ચિત કર્યો છે. એટલા માટે અહીંયા આર્ટિકલ ધનો ઉપયોગ થશે. ત્યારબાદનો આપણે સવાલ જોઈએ. બ્લેન્ક બ્રેવ આર નોટ અફ્રેડ ઓફ ડેથ, એટલે કે બહાદુરો મોતથી ડરતા હોતા નથી. હવે અહીંયા કયો નિયમ લાગે છે? સામાન્ય રીતે તમે કોમન વસ્તુ વિચારો તો સૌથી પહેલાં અહીંયા આર કેવી રીતે આવે? બ્રેવ છે બહાદુર, ચાલો કોઈ એક વ્યક્તિની વાત હોત તો અહીંયા ઇઝ આવે, પરંતુ અહીંયા આર શું કામ આવ્યું? તો કે અહીંયા ક્યાંય ને ક્યાંય બહુવચનની વાત છે. બહુવચનની વાત છે કેવી રીતે? તો કે અહીંયા એક વાક્ય એવું છે કે સમગ્ર વર્ગનું સૂચન કરે છે. એક વિશેષણ બ્રેવ એવું છે કે જે સમગ્ર વર્ગનું સૂચન કરે. જેટલા બહાદુર છે એ બધા જની એક સાથે વાત કરી દીધી કે ભાઈ બહાદુરો મોતથી ડરતા હોતા નથી. એ કોઈ પણ પ્રકારનો કોઈ પણ બહાદુર માણસ હોય તમામ માટે આ લાગે છે. એટલા માટે એક વિશેષણ શબ્દ કે જે સમગ્ર વર્ગનું સૂચન કરતો હોય અને એની સાથે ટુ બીનું રૂપ છે એ બહુવચન હોય તો હંમેશા આર્ટિકલ ધનો ઉપયોગ કરવાનો છે. એટલે અહીંયા પણ આર્ટિકલ ધ. પછી ત્યારબાદ ખૂબ જ મહત્વનો સવાલ છે, લોજિક સવાલ છે. બ્લેન્ક વીટ ઇઝ ગ્રોન ઇન ધ પંજાબ. હવે અહીંયા એક નિયમ છે, ભાવવાચક નામ હોય, પદાર્થવાચક નામ હોય કે વ્યક્તિવાચક નામ હોય તો એની સાથે આર્ટિકલ લગાડવામાં આવતો નથી. તો અહીંયા વીટ એટલે ઘઉં, તો એ પદાર્થવાચક નામ છે, તો અહીંયા આર્ટિકલ આવશે. તો કે અહીંયા આર્ટિકલ આવશે નહીં, એટલે કે નન, એક પણ આર્ટિકલ આવશે નહીં. પરંતુ જો એ ભાવવાચક નામ કે પદાર્થવાચક નામ કે વ્યક્તિવાચક નામને જો તમે કોઈ પર્ટિક્યુલર નામ તરીકે ઓળખાવી દો તો હંમેશા એની આગળ પણ આર્ટિકલ ધ લાગે છે. હવે અહીંયા જો બીજા વાક્યમાં કે બ્લેન્ક વીટ ઓફ ધ પંજાબ ઇઝ ઓફ ગુડ ક્વોલિટી. હવે ઘઉં તો દુનિયામાં બધે થાય છે, પરંતુ પંજાબના ઘઉં છે એની ક્વોલિટી સારામાં સારી છે. તો ઘઉંને છે પંજાબ સાથે સરખામણી કરી, પંજાબના ઘઉંની સાથે સરખામણી કરી પર્ટિક્યુલર બનાવી દીધા, તો બીજા વાક્યમાં આર્ટિકલ ધનો ઉપયોગ થશે. એટલે કે અહીંયા બીજા ધ આવતો નથી. પછી સિંગ્યુલર નામ છે, એટલે કે કાઉન્ટેબલ, એટલે કે ગણી શકાય તેવું એક નામ છે, એટલા માટે આર્ટિકલ એ અથવા એન આવશે. તો નન પણ આવશે નહીં. એવી રીતે તમે બે વિકલ્પ તો કાઢી શકો છો. ત્યારબાદ હવે એક કોમન નિયમ છે, યાદ રાખજો મિત્રો, કે સૌથી પહેલાં જો જેની આગળ આર્ટિકલ મૂકવાનો છે એનું સૌથી પહેલાં ગુજરાતીમાં ઉચ્ચારણ કરવાનું છે. તો યુરોપિયન, તો એનું ઉચ્ચારણ કરો એટલે શરૂઆતનો વર્ણ આવશે યુ. યુ એટલે કેવો છે? તો કે વ્યંજન છે. તો યાદ રાખવાનું છે મિત્રો, જો શરૂઆતનો અક્ષર વ્યંજન હોય તો આર્ટિકલ એ મૂકવાનો છે, અને જો શરૂઆતનો અક્ષર સ્વર હોય એટલે કે એનું ઉચ્ચારણ કરો અ આ ઈ
એવું ઉચ્ચારણ થાય એટલે કે સ્વરમાં ઉચ્ચારણ થાય તો એની સાથે આર્ટિકલ તમારે એન મૂકવાનો છે. આ બેઝિક નિયમ છે. જો તમે અત્યાર સુધી એ એન માટે એ ઈ આઈ ઓ યુ સ્વર હોય તો એન નો નિયમ યાદ રાખ્યો હોય તો એ ભૂલી જાજો, અહીંયા ખોટું પડશે. તો આનો સાચો જવાબ આવશે યુરોપિયન કન્ટ્રી, એટલે યુ આવે છે એટલે વ્યંજન છે, તો આર્ટિકલ એ. ત્યારબાદ આગળ વધી બીજો ક્વેશ્ચન છે, ઇટ વોઝ બ્લેન્ક ફંક્શન. તો અહીંયા એક ફંક્શનની વાત છે, તો ઇટ વોઝ ખાલી જગ્યા એટલે કે બ્લેન્ક આપેલી છે અને પછી ફંક્શન આપેલું છે. તો અહીંયા આપણે એ અને એનમાંથી કયો પસંદ કરી શકીએ? તો આનું ઉચ્ચારણ કરો ફંક્શન, તો સૌથી પહેલા પ્રથમ વર્ણ આવશે ફ, તો એ વ્યંજન છે. કયો અક્ષર છે? વ્યંજન, જેથી આર્ટિકલ એ આવશે. તો બીજાનો જવાબ એ. ત્યારબાદ ત્રીજો એન, અહીંયા એનને એનની વિગત દર્શાવેલી છે. અહીંયા એન ઇઝ બ્લેન્ક ઇન્ફિનિટ આર્ટિકલ, સોરી ઇનડેફિનેટ આર્ટિકલ. તો એન છે એ ઇનડેફિનેટ આર્ટિકલ છે અહીંયા. તો ઇનડેફિનેટ આર્ટિકલની સાથે આર્ટિકલ લગાડવાનો છે. તો એનું ઉચ્ચારણ તમે કરો ઇનડેફિનેટ, તો ઈ ન, તો સૌથી પહેલો અક્ષર આવશે ઈ, એટલે આયો સ્વર છે. તો આપણે પ્રથમ અક્ષર સ્વર હોય તો આર્ટિકલ કયો મૂકવાનો છે? એન મૂકવાનો છે, જેથી અહીંયા આપણો જવાબ આવશે એન. ત્યારબાદ ગીવ મી બ્લેન્ક 100 રૂપી નોટ. તો અહીંયા તમને એવું લાગે કે 100 છે એટલે 100ની વાત છે, પણ 100 રૂપીની એક નોટની વાત છે, એટલે સિંગ્યુલર ગણી શકાય તેવું નામ છે. એટલા માટે આર્ટિકલ એ અને એનમાંથી આવશે. તો આપણે અહીંયા આનું ઉચ્ચારણ કરો 100, તો 100માં આગળ હ આવશે, એટલે એ વ્યંજન છે, જેથી આપણે આર્ટિકલ એ મૂકવો પડશે. તો કોમન, તો આર્ટિકલ એ જવાબ આવશે, ગીવ મી અ 100 રૂપી નોટ. ત્યારબાદ કમલ સ્ટડીઝ ઇન બ્લેન્ક 10th સ્ટાન્ડર્ડ. કમલ છે એ 10મા ધોરણમાં ભણે છે. તો 10th સ્ટાન્ડર્ડની વાત છે અહીંયા. તો 10th જ્યારે ક્રમવાચક નાઉન આપેલું હોય, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફિફ્થ, યાદ રાખવાનું છે. જ્યારે અહીંયા ક્રમવાચક નામ આપેલું હોય, ક્રમવાચક જ્યારે નાઉન આપેલું હોય, એટલે કે ફર્સ્ટ છે, સેકન્ડ છે, તો એની સાથે હંમેશા તમારે આર્ટિકલ ધ નો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા આપણો સાચો જવાબ આવશે આર્ટિકલ ધ. કમલ સ્ટડીઝ ઇન ધ 10th સ્ટાન્ડર્ડ. ત્યારબાદ સી રિટર્ન આફ્ટર બ્લેન્ક અવર. તો અહીંયા હવે તમે એ ભૂલ કરી નાખશો આર્ટિકલ એ મૂકીને, કારણ કે તમે આને વાંચતા હોય હવર, ખરેખર આનું ઉચ્ચારણ શું થાય છે? અવર. આનું ઉચ્ચારણ થાય છે અવર, જેથી કરીને પ્રથમ અક્ષર કયો છે? તો કે સ્વર છે, જેથી આપણે આર્ટિકલ ખરેખર કયો આવશે? એન આર્ટિકલ આવશે. તો અહીંયા આપણો સાચો જવાબ આવશે એન. સી રિટર્ન્ડ બાય એન અવર. I have borrowed blank money from her before. મેં અગાઉ તેની પાસેથી એક વખત પૈસા લીધેલા છે. તો અહીંયા તમારે મની સાથે આર્ટિકલ લગાડવાનો છે. હવે મની છે એ કેવું નાઉન છે એ જોવાનું છે. તો મની છે એ ન ગણી શકાય તેવું નાઉન છે, અનકાઉન્ટેબલ નાઉન છે, એટલે એની સાથે એક પણ આર્ટિકલ આવશે નહીં. તો અહીંયા આપણે આર્ટિકલ નન આવશે, એક પણ આર્ટિકલ આવશે નહીં. યાદ રાખજો મિત્રો. હવે તમારે આમાં મિસ્ટેક થઈ શકે છે. મની અને રૂપીમાં શું ફેર છે? મની અને રૂપી, તો મની ન ગણી શકાય એવું નામ છે અને રૂપી છે એ ગણી શકાય એવું નામ છે. તો યાદ રાખવાનું છે, રૂપી છે એ કાઉન્ટેબલ નાઉન છે અને મની છે એ અનકાઉન્ટેબલ નાઉન છે. તો આ બંનેનો ડિફરન્ટ તમને ખબર હોવી જોઈએ. તો અનકાઉન્ટેબલ એટલે ન ગણી શકાય તેવા નામ હોય, એની સાથે એક પણ આર્ટિકલ આવતો નથી. ત્યારબાદ 8મો ક્વેશ્ચન છે, આઈ ગેવ હિમ મની ધેટ આઈ ફાઉન્ડ. ઓકે, તો આપણે જોઈ લીધું છે. મનીની સાથે અહીંયા એક લોજિક છે, જુઓ તમે. આઈ ગેવ હિમ બ્લેન્ક મની ધેટ આઈ ફાઉન્ડ. મને જે પૈસા મળ્યા હતા એ મેં તેને આપી દીધા. તો અહીંયા આ મનીને છે એ પર્ટિક્યુલર મની દેખાડવામાં આવી છે. મની કઈ? તો કે પૈસા કયા? તો કે મને જે મળ્યા હતા એ,
જે મને આઈ ફાઉન્ડ, મને જે પૈસા મળ્યા હતા એ મેં તેને આપી દીધા છે. તો અહીંયા તમારે પર્ટિક્યુલર નાઉન થયું, કોઈ ચોક્કસ વ્યક્તિ કે વસ્તુની વાત હોય ત્યારે હંમેશા આર્ટિકલ તમારે ધ મૂકવાનો છે. તો અહીંયા સાચો જવાબ આવશે આર્ટિકલ ધ. આઈ ગેવ હિમ ધ મની ધેટ આઈ ફાઉન્ડ. ત્યારબાદ ધ વિક્રમાદિત્ય ઇઝ બ્લેન્ક એરક્રાફ્ટ કેરિયર. તો અહીંયા આર્ટિકલ આપણે એરક્રાફ્ટ કેરિયરની સાથે મૂકવાનો છે. તો સૌથી પહેલા એનું ઉચ્ચારણ કરો તો એરક્રાફ્ટ કેરિયર, તો એર, તો આર્ટિકલ સોરી એ છે પ્રથમ અક્ષર સ્વર છે, જેથી કરીને આવશે આર્ટિકલ એન. તો અહીંયા એક વાહક છે, કેરિયર એટલે વાહક, એટલે વિક્રમાદિત્ય છે એ એરક્રાફ્ટને કેરિયર કરી શકતું એવું આપણું શિપ છે. એટલા માટે અહીંયા કેરિયરની વાત છે, એક જ શિપની વાત છે. અને એની આગળ એક શબ્દ છે એરક્રાફ્ટ કેરિયર. તો એરક્રાફ્ટનો આગળનો અક્ષર છે એ સ્વર છે, જેથી કરીને આપણે આર્ટિકલ એન મૂકશું. ત્યારબાદ I am blank only person here who speaks Spanish. અહીંયા હું એક જ એવો વ્યક્તિ છું કે જે સ્પેનિશ બોલું છું. તો અહીંયા કોઈ જ્યારે દુનિયાની કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ જ્યારે તમે એને ચોક્કસ દેખાડો ત્યારે હંમેશા એની સાથે આર્ટિકલ ધ આવશે. તો અહીંયા સ્પેનિશ બોલવાવાળો વ્યક્તિ હું એક જ છું. તો અહીંયા એક ચોક્કસ વસ્તુ કે વ્યક્તિને નિર્દેશ કરી છે, એટલા માટે હવે હંમેશા એની સાથે આર્ટિકલ ધ. પછી બીજો એ નિયમ, ઓનલી હોય અને ઓનલી પછી સિંગલ નામ હોય તો એની સાથે હંમેશા આર્ટિકલ ધનો જ ઉપયોગ થાય છે. આઈ એમ ધ ઓનલી પર્સન હિયર હુ સ્પીક્સ સ્પેનિશ. તો અહીંયા આપણો સાચો જવાબ આવશે ધ. ત્યારબાદ ધ ચેર ઇઝ મેડ ઓફ બ્લેન્ક વુડ. તો અહીંયા એક સરસ મજાનો નિયમ છે, ખૂબ જ યાદ રાખવા જેવો નિયમ છે મિત્રો. તો અહીંયા મેડ ઓફની સાથે યાદ રાખજો, મેડ ઓફની સાથે બે નિયમ આવે છે. મેડ ઓફ, ઓકે, તો મેડ ઓફની સાથે બે નિયમ આવે છે કે મેડ ઓફ પછી અને મેડ ફ્રોમ. તો આ બંનેના નિયમ ખાસ એક્ઝામમાં પૂછાય છે. થોડી હું તમને સાઈડમાં આર્ટિકલથી સાઈડમાં આવીને મહત્વની બાબત જણાવી દઉં. મેડ ઓફ છે એ ત્યારે આવે જ્યારે કોઈ એક વસ્તુમાંથી બીજી વસ્તુ બની હોય, એનું મૂળ સ્વરૂપ બદલાતું ન હોય. ફોર એન એક્ઝામ્પલ અહીંયા કહે છે કે ચેર છે એ લાકડામાંથી બની છે, ભલે લાકડામાંથી ચેર બની ગઈ પણ મૂળ સ્વરૂપ તો લાકડું તો છે જ, એટલા માટે એની સાથે મેડ ઓફ આવ્યું. અને સાથે સાથે મેડ ફ્રોમ, તો કે કોઈ એક વસ્તુમાંથી બીજી વસ્તુ બને ત્યારે એનું સ્વરૂપ જો બદલાઈ જતું હોય તો મેડ ફ્રોમ આવશે. તો અહીંયા ખાસ યાદ રાખવાનું છે, મેડ ઓફ અને મેડ ફ્રોમ સાથે સીધી જ જે બાબત હોય એ આવી જાય છે. એટલે કે અહીંયા વુડ, વુડ છે એ ન ગણી શકાય તેવું નામ છે, એટલે કે પદાર્થવાચક નામ છે. પદાર્થવાચક નામની સાથે આર્ટિકલ આવતો નથી. ખાસ યાદ રાખવાનું છે મિત્રો, વુડ એટલે લાકડું, લાકડું પદાર્થવાચક નામ છે, એની સાથે એક પણ આર્ટિકલ આવતો નથી, એટલે અહીંયા આવશે નન. ત્યારબાદ લેટ્સ પ્લે ફૂટબોલ. તો આપણે જનરલી બોલીએ છીએ લેટ્સ પ્લે ક્રિકેટ, લેટ્સ પ્લે ફૂટબોલ. તો જે રમતગમત છે ગેમ્સ, ગેમ્સની નામની આગળ એક પણ આર્ટિકલ આવતો નથી. યાદ રાખવાનો નિયમ છે મિત્રો, ગેમ્સના જે નામ છે એની આગળ એક પણ આર્ટિકલ આવતો નથી. પરંતુ જ્યારે એમ કહેવામાં આવે ધ ગેમ, ધ ક્રિકેટ ઇઝ ધ ગેમ ઓફ જેન્ટલમેન, તો અહીંયા તમને ક્રિકેટને એક ચોક્કસ ગેમ તરીકે દર્શાવવામાં આવે ત્યારે હંમેશા આર્ટિકલ ધ આવશે. પણ કોમન જ્યારે સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉનની વાત આવે ત્યારે એની સાથે ગેમ્સની સાથે એક પણ આર્ટિકલ આવતો નથી, એટલે સાચો જવાબ નન. પછી આગળનો સવાલ જોઈએ. ધીસ ઇઝ અ પેન, બ્લેન્ક પેન ઇઝ યલો. તો અહીંયા અગાઉ મેં તમને કીધું એમ કે દુનિયાની કોઈ સિંગ્યુલર વસ્તુ છે, ચોક્કસ કોઈ વસ્તુ છે, એને તમે જ્યારે બેવડાવવામાં આવે, એનો બીજી વખત ઉપયોગ કરવામાં આવે, એ જ વસ્તુનો બીજી વખત ઉપયોગ કરવામાં આવે વાક્યમાં, ત્યારે હંમેશા એની સાથે આર્ટિકલ ધ આવશે. તો સૌપ્રથમ વખત અ પેન, એટલે કે અહીંયા અ પેન આર્ટિકલ એ પેન લાગ્યો છે. એ જ પેનને જ્યારે બીજી વખત નિર્દેશ કરવામાં આવ્યો તો કે આ પેન છે અને પેન કેવી છે, યલો છે, એટલે કે
પીળી છે. તો અહીંયા એ પેનની વિશેષતા દર્શાવવામાં આવી અને પેનનો બીજી વખત ઉપયોગ કરવામાં આવ્યો એટલે એની સાથે હંમેશા આવશે આર્ટિકલ ધ. હું તમને કોઈ પણ વસ્તુ છે કે વ્યક્તિ છે, જ્યારે એને તમે પ્રથમ વખત ઉપયોગ કરો ત્યારે આર્ટિકલ એ અથવા એન આવશે. એનો તમે બીજી વખત એ જ વ્યક્તિનો નિર્દેશ વાક્યમાં કરો કે વસ્તુનો નિર્દેશ કરો ત્યારે હંમેશા એની સાથે આર્ટિકલ ધ આવશે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિયમ છે. ત્યારબાદ આઈ નીડ બ્લેન્ક બોટલ ઓફ વોટર. હવે તમે અહીંયા એવું વિચારો કે પાણીની બોટલ, તો ગુજરાતી કરો તો પાણીની બોટલ. તો પાણી છે એ પદાર્થવાચક નામ, પાણી છે એ પદાર્થવાચક નામ છે, એની સાથે આર્ટિકલ આવતો નથી. પણ અહીંયા પાણીની વાત નથી, અહીંયા પાણીની બોટલની વાત છે. તમારે આર્ટિકલ પાણીની બોટલ સાથે મૂકવાનો છે. તો અહીંયા બોટલ છે એ સિંગલ એક જ બોટલની વાત છે. તો અહીંયા બોટલનો ઉચ્ચાર કરતા બ આવશે અને એ વ્યંજન છે, જેથી કરીને એની સાથે આર્ટિકલ એ આવશે. એટલે કે સાચો જવાબ એ. આઈ નીડ અ બોટલ ઓફ વોટર. ત્યારબાદ નિક હેઝ 3 dogs એન્ડ બ્લેન્ક કેટ. તો નિક પાસે 3 કૂતરાઓ છે અને એક બિલાડી. અહીંયા કેટ્સ આપેલું નથી એટલે કે એક જ બિલાડીની વાત છે. જ્યારે કોઈ એક સિંગલ કાઉન્ટેબલ નાઉન હોય ત્યારે હંમેશા એની સાથે તમે એક દર્શાવવા માટે આર્ટિકલ મૂકી દો તો એનો નિર્દેશ વન થઈ જાય છે. એટલે તમારે એવું લખવાની જરૂર નથી વન કેટ. એની બદલે તમે આર્ટિકલ એનો ઉપયોગ કરો અ કેટ, એટલે અહીંયા એવું જ દેખાડે છે એક બિલાડી. તો એની સાથે હંમેશા તમારે આર્ટિકલ મૂકવો પડે. તો આર્ટિકલ કેટ નો પ્રથમ અક્ષર ક આવશે એટલે વ્યંજન આવશે, એટલે એની સાથે આવશે એ, અ કેટ. તો સાચો જવાબ એ. ત્યારબાદ ડીડ યુ સી બ્લેન્ક મેન ધેટ આઈ ટોલ્ડ યુ અબાઉટ. તમે એ વ્યક્તિને જોયો કે જેના વિશે મેં વાત કરી હતી. તો અહીંયા એ વ્યક્તિને જ જોવાની વાત છે કે જેના વિશે મેં વાત કરી હતી. તો અહીંયા પર્ટિક્યુલર નાઉન થાય છે. કોઈ ચોક્કસ વ્યક્તિ કે વસ્તુ જ્યારે દર્શાવવામાં આવે ત્યારે હંમેશા એની સાથે આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. તો અહીંયા આર્ટિકલ ધ આવશે. ડીડ યુ સી ધ મેન, એ વ્યક્તિને તમે જોયો. ધેટ આઈ ટોલ્ડ યુ અબાઉટ, મેં એના વિશે તમને કહ્યું હતું. તો અહીંયા આર્ટિકલ ધ. ત્યારબાદ 17મો, આઈ કાન્ટ લીવ ઓન બ્લેન્ક 500 રૂપી અ મંથ. તો અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. જ્યારે કોઈ રકમ દર્શાવી હોય એટલે કે મીન્સ કે કોઈ એમાઉન્ટ દર્શાવી હોય ત્યારે એની સાથે એક પણ આર્ટિકલ મૂકવાનો નથી. તો અહીંયા આપણો સાચો જવાબ આવશે નન. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. બ્લેન્ક ગોલ્ડ ઇઝ અ પ્રિસિયસ મેટલ. તો અહીંયા અગાઉ મેં કીધું એમ કે પદાર્થવાચક નામ છે એની સાથે આર્ટિકલ આવતો નથી. મટીરિયલ વાચક નામ છે એની સાથે આર્ટિકલ આવતો નથી. તો ગોલ્ડ પણ એક મટીરિયલ છે. ગોલ્ડ છે, પછી વુડ છે, એ બધા એક મટીરિયલ છે. પછી પ્રવાહી નામ છે કે ભાઈ વોટર છે, ઘી છે, બટરમિલ્ક છે, એની સાથે પણ આર્ટિકલ આવતો નથી. પછી એબ્સ્ટ્રેક્ટ નાઉન કે જેને આપણે જોઈ શકતા નથી, ફક્ત માણી જ શકીએ છીએ, એટલે ગુજરાતીમાં કહેવાય ભાવવાચક નામ. તો એની એક પણ સાથે આર્ટિકલ આવતો નથી. તો અહીંયા ગોલ્ડ સાથે આર્ટિકલ આવશે નહીં. ઓકે, તો અહીંયા આપણે જવાબ આવશે નન, એક પણ આર્ટિકલ નહીં. પરંતુ યાદ રાખજો, ફરી એક વખત નિયમ યાદ અપાવું કે તમને કોઈ એવો ક્વેશ્ચન પૂછાય, ગોલ્ડ આપેલું હોય, એની સાથે આર્ટિકલ હોય, પરંતુ એ ગોલ્ડ પર્ટિક્યુલર ગોલ્ડ હોય કે ભાઈ ધ ગોલ્ડ ઓફ માઇન્સ ઓફ કર્ણાટકા, એટલે કર્ણાટકની માઇન્સમાંનો જે ગોલ્ડ છે એના વિશેની વાત હોય, પછી તમને એવું કીધું હોય ધ ગોલ્ડ ઇન યોર રિંગ, તમારી જે રિંગમાં ગોલ્ડ આપેલું છે, સોનું આપેલું છે, એની વાત હોય તો એની સાથે આર્ટિકલ ધ. એટલે કે દુનિયાની કોઈ પણ કોમન વસ્તુ હોય, જ્યારે એબ્સ્ટ્રેક્ટ નાઉન હોય કે પદાર્થવાચક નામ હોય કે પ્રવાહી નામ હોય, બધાની સાથે આર્ટિકલ ધ લાગશે, પરંતુ એને પર્ટિક્યુલર ઉપયોગ હોવો જોઈએ. જો કોમન ઉપયોગ હોય
અહીંયા સીધું જ કીધું છે કે ભાઈ ગોલ્ડ ઇઝ અ પ્રિશિયસ મેટલ, ગોલ્ડ છે એક કિંમતી ધાતુ છે. તો અહીંયા એનો વિશેષ કોઈ ઉપયોગ થયો નથી, એટલા માટે અહીંયા એક પણ આર્ટિકલ આવશે નહીં, નન. ત્યારબાદ નોલેજ. અગેઇન નોલેજ છે એ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. નોલેજને આપણે માણી શકીએ છીએ, અનુભવી શકીએ છીએ, એને આપણે ટચ કરી શકતા નથી. ઓકે, એટલા માટે એબ્સ્ટ્રેક્ટ નાઉન છે અને એબ્સ્ટ્રેક્ટ નાઉન સાથે એક પણ આર્ટિકલ આવતો નથી. તો અહીંયા નન આવશે. નોલેજ ઇઝ ધ પાવરફુલ વેપન ટુ ચેન્જ ધ વર્લ્ડ. અહીંયા કંઈક ડૉક્ટર નેલ્સન મંડેલા, જે આફ્રિકાના ગાંધી તરીકે ઓળખાય છે, એમનું આ સૂત્ર છે. ત્યારબાદ હી સો બ્લેન્ક વન આઈડ મેન ઇન ધ માર્કેટ. તેણે એક આંખવાળો માણસ છે એ, એટલે મીન્સ કે વન આઈડ મેન એટલે એક આંખ જોઈ શકે એવો માણસ. એટલે આંખ તો બે જ હોય, પરંતુ એક ફૂટી ગઈ હોય, જોઈ શકતા ન હોય, એક આંખે બ્લાઇન્ડ હોય. એટલા માટે એને એક આંખ વાળો વ્યક્તિ, એટલે કે એક આંખે જોઈ શકે એવો વ્યક્તિ જોયાની વાત છે અહીંયા. તો તમે અહીંયા જો ઉતાવળ કરશો તો તમે અહીંયા ઓ ના લીધે તમે એન મૂકીને આવશો, પણ તમારો જવાબ ખોટો પડશે. એનું ઉચ્ચારણ કરો તો કે વ ન, તો કે વ કયો અક્ષર છે? વ્યંજન છે. તો વ્યંજનની સાથે હંમેશા આર્ટિકલ એ આવે. તો અહીંયા તમારો જવાબ આવશે એ, એટલે કે આર્ટિકલ એ. ત્યારબાદ બ્લેન્ક વોટર ઓફ ધ ગંગા ઇઝ બીંગ પોલ્યુટેડ. એટલે કે ગંગાનું પાણી છે એ પ્રદૂષિત થઈ ગયું છે. તો અહીંયા વોટર છે એ એક પ્રવાહી નામ છે. તો લિક્વિડ નાઉન છે, તો લિક્વિડ નાઉન સાથે આર્ટિકલ આવતો નથી. પણ અગેઇન મેં તમને કીધું હતું કે ભાઈ દુનિયાની કોઈ પણ વસ્તુ કોમન હોય એને તમે જ્યારે પર્ટિક્યુલર દેખાડી દો ત્યારે હંમેશા એની સાથે આર્ટિકલ ધ. તો અહીંયા પાણીની એક કોમન પાણીની વાત નથી, પરંતુ ગંગાના પાણીની વાત છે. એટલે અહીંયા પાણી પર્ટિક્યુલર થઈ ગયું. પાણી કોનું? તો કે ગંગાનું, ગંગા નદીનું પાણી. તો વોટર ઓફ ધ ગંગા, ગંગા નદીનું પાણી આપ્યું છે, એટલા માટે હંમેશા તમારે પાણી પર્ટિક્યુલર થઈ ગયું છે, ચોક્કસ થઈ ગયું છે, એટલા માટે એની સાથે આર્ટિકલ ધ લગાડવો પડશે. ધ વોટર ઓફ ધ ગંગા ઇઝ બીંગ પોલ્યુટેડ, આર્ટિકલ ધ. ત્યારબાદ પીકોક ઇઝ વન ઓફ બ્લેન્ક મોસ્ટ બ્યુટીફુલ બર્ડ્સ ઇન ધ વર્લ્ડ. તો અહીંયા પીકોક છે એ વિશ્વમાં સૌથી સુંદરમાં સુંદર પક્ષીઓમાંનું એક છે. તો અહીંયા યાદ રાખજો, વન ઓફ ની સાથે અથવા તો મોસ્ટની સાથે, એટલે કે મોસ્ટ બ્યુટીફુલ સુપરલેટિવ ડિગ્રીનો નિયમ છે અહીંયા. તો જ્યારે સુપરલેટિવ ડિગ્રીની વાત હોય ત્યારે હંમેશા એની સાથે આર્ટિકલ તમારે ધ મૂકવાનો છે, એટલે કે ધ મોસ્ટ બ્યુટીફુલ. મોસ્ટ બ્યુટીફુલ અથવા તો ફોર એન એક્ઝામ્પલ એવું નાઉન કે જેની સાથે મોસ્ટ ન હોય છતાં પણ આર્ટિકલ ધ આવશે. ફોર એન એક્ઝામ્પલ ક્લેવર, તો ધ મોસ્ટ ક્લેવર નથી આવતું, ક્લેવરેસ્ટ આવે છે. તો ક્લેવરેસ્ટની સાથે પણ આર્ટિકલ ધ આવે. એટલે એવું જરૂરી નથી કે જેની સાથે મોસ્ટ હોય એની સાથે જ તમારે આર્ટિકલ ધ લગાડવાનો, પરંતુ જે એડજેક્ટિવ છે, વિશેષણનું છે, એ સુપરલેટિવ ડિગ્રીનું ફોર્મ જ્યારે પણ આવે ત્યારે હંમેશા એની સાથે આર્ટિકલ ધ મૂકવાનો છે. ત્યારબાદ અહીંયા નિયમ છે ડબલ કમ્પેરિઝન. ડબલ કમ્પેરિઝન, તો અહીંયા તમારે યાદ રાખવાનું છે, સાપેક્ષ તુલના જ્યારે હોય કે એક વસ્તુ આમ થાય છે તો એની સામે બીજી વસ્તુ આમ થાય છે. અહીંયા શું છે તો કે બ્લેન્ક હાયર યુ ગો, જેટલા તમે ઊંચા જાઓ છો, બ્લેન્ક લાઇટર યુ ફીલ, એટલું તમે હળવું ફીલ કરો છો. તો જેટલું આમ તેટલું આમ. જ્યારે એવી કમ્પેરિઝન હોય, ડબલ કમ્પેરિઝન, અને વાક્ય કેવું હોય યાદ રાખજો, ડિગ્રીનું જે સેકન્ડ પ્રકાર છે, એટલે કે કમ્પેરેટિવ ડિગ્રી. તો કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય હોય અને બંને વાક્ય કમ્પેરેટિવ ડિગ્રીના હોય ત્યારે એને કહેવાય ડબલ કમ્પેરિઝન. અને એ બંનેની સાથે આપણે આર્ટિકલ ધ મૂકવાનો છે. એટલે સાચો જવાબ આવશે ધ અને ધ, સી. તો કે ધ હાયર યુ ગો ધ લાઇટર યુ ફીલ. યાદ રાખજો, ડબલ કમ્પેરિઝનમાં હંમેશા આર્ટિકલ બંને સાથે આર્ટિકલ ધ મૂકવાનો છે. ત્યારબાદ આઈ લાઈક લર્નિંગ બ્લેન્ક ઇંગ્લિશ. તો મિત્રો હું તમને અહીંયા જણાવી દઉં, એક સરસ મજાનો નિયમ છે કે કોઈ પણ લેંગ્વેજનું નામ હોય, જ્યારે લેંગ્વેજનું નામ હોય ત્યારે એની સાથે આર્ટિકલ આવતો નથી. એક
સરસ મજાનો બ્રિટિશ ઇંગ્લિશમાં નિયમ છે કે જ્યારે ઇંગ્લિશની સાથે જો ઇંગ્લિશની સાથે લેંગ્વેજ આપેલું હોય, ઇંગ્લિશ લેંગ્વેજ, તો આઈ લાઈક લર્ન ઇંગ્લિશ લેંગ્વેજ, તો અહીંયા આર્ટિકલ તમારે એન ઇંગ્લિશ લેંગ્વેજ આવશે. પરંતુ ખાલી ઇંગ્લિશ એટલે કે જ્યારે ભાષાનું નામ ફક્ત આપેલું હોય, લેંગ્વેજનું નામ આપેલું હોય, ત્યારે તમારે એક પણ આર્ટિકલ મૂકવાનો નથી. એટલે સાચો જવાબ આવશે આપણો નન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિયમ છે મિત્રો, યાદ રાખજો આ, કે ભાષાઓની સાથે આર્ટિકલ આવતો નથી. ત્યારબાદ આગળનો ક્વેશ્ચન જોઈએ. સી હેઝ રજિસ્ટર્ડ બ્લેન્ક એફઆઈઆર, તેણીએ એફઆઈઆર રજિસ્ટર કરી દીધી છે. તો અહીંયા એફઆઈઆર તમે જો ઉતાવળ કરશો અને એફ એટલે કે વ્યંજન, ઇંગ્લિશનું જે વ્યંજન છે એ ઈ આઈ ઓ યુ સ્વર છે, બાકીના બધા વ્યંજન છે, તો એની સાથે તમે એફ ને ધારીને તમે આર્ટિકલ એ મૂકી દેશો, પરંતુ ત્યાં તમારું ખોટું પડશે મિત્રો. તો યાદ રાખજો, તમારે એનું ઉચ્ચારણ કરવાનું છે. તો કે FIR, તો પ્રથમ અક્ષર કયો થયો? એ થયો. તો એ શું છે? તો કે ગુજરાતી સ્વર છે. તો ત્યારે હંમેશા તમારે આર્ટિકલ એન મૂકવાનો છે જ્યારે સ્વર હોય ત્યારે. તો NFIR આવશે. સી હેઝ રજિસ્ટર્ડ NFIR. ત્યારબાદ 26મો ક્વેશ્ચન છે. બ્લેન્ક બ્રેવ આર નોટ અફ્રેડ ઓફ ડેથ. તો અહીંયા એક સરસ મજાનો નિયમ છે કે જ્યારે કોઈ એક નાઉન છે એ એના લીધે કોઈ એક નાઉન છે, વિશેષણ છે બ્રેવ, કેવો? બહાદુર. તો યાદ રાખજો, જ્યારે કોઈ એક એવું વિશેષણ નાઉન તરીકે ઉપયોગ થયું હોય અને એ સમગ્ર વર્ગનું સૂચન કરતું હોય, અહીંયા બ્રેવ છે એ અહીંયા દુનિયાના તમામ જેટલા બ્રેવ લોકો છે એ બધાની વાત એક જ શબ્દથી થઈ છે. તો એની સાથે હંમેશા આર્ટિકલ ધ મૂકવાનો છે. ધ બ્રેવ આર નોટ અફ્રેડ ઓફ ડેથ, બહાદુરો મોતથી ડરતા નથી. તો અહીંયા જેટલા બહાદુર છે એ બધાની વાત થઈ ગઈ છે, એટલે સમગ્ર વર્ગનું સૂચન થઈ ગયું એક જ શબ્દમાં. ત્યારે હંમેશા એની સાથે આર્ટિકલ તમારે ધ લગાડવાનો છે. અધરવાઇઝ બ્રેવ સાથે, બ્રેવ છે એ એક નાઉન તરીકે લ્યો, તો બ્રેવ નાઉન તરીકે જ્યારે તમે એને લ્યો છો તો એ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે, એની સાથે આર્ટિકલ આવતો નથી. પરંતુ તમે બ્રેવની સાથે નાઉન લગાડી દો, બ્રેવ બોય એડજેક્ટિવ તરીકે ઉપયોગ કરો છો, તો કે અ બ્રેવ બોય, તો એની સાથે આર્ટિકલ એ લાગશે. અહીંયા નિયમ સમગ્ર વર્ગનું સૂચન દર્શાવે છે, એટલા માટે આર્ટિકલ ધ આવશે. ત્યારબાદ બ્લેન્ક ડેથ કમ્સ ટુ એવરીવન, મૃત્યુ દરેકને આવે છે. એટલે અહીંયા ડેથ છે એ યાદ રાખજો મિત્રો, એબ્સ્ટ્રેક્ટ નાઉન છે, એટલે કે ભાવવાચક નાઉન છે. એને ડેથ ને મૃત્યુને તમે ટચ કરી શકતા નથી, ફક્ત અનુભવી જ શકો છો. એ અડી શકાય એવું નામ નથી. એટલા માટે એબ્સ્ટ્રેક્ટ નાઉન છે, અમૂર્ત નામ છે, એની સાથે હંમેશા તમારે નો આર્ટિકલ મૂકવાનો છે. એટલે અહીંયા સાચો જવાબ આવશે આપણો નો આર્ટિકલ. ડેથ એક પણ આર્ટિકલ આવશે નહીં. ડેથ કમ્સ ટુ એવરીવન. ત્યારબાદ વન ઓફ બ્લેન્ક ઓપ્શન ઇઝ ઇનકરેક્ટ. આ ઓપ્શનોમાંથી એક ઓપ્શન છે એ ખોટો છે. અહીંયા એનું ગુજરાતી એવું થાય છે. તો હવે યાદ રાખજો, એક નિયમ છે કે વન ઓફ વાળો, વન ઓફ પછી જો આર્ટિકલ હોય અને એના પછી જો નાઉન બહુવચન હોય, તો હંમેશા તમારે આર્ટિકલ ધ મૂકવાનો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિયમ છે કે વન ઓફ વાળી વાક્ય રચના હોય અને એના ખાલી જગ્યા પછી જો નાઉન છે એ બહુવચન હોય, એટલે કે અહીંયા ઓપ્શન નથી, ઓપ્શન્સ છે. તો ઓપ્શનોમાંનો એક ઓપ્શન, તો એ પર્ટિક્યુલર થઈ ગયું, વન ઓફ થઈ ગયું, એટલા માટે આર્ટિકલ ધ આવશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિયમ છે, યાદ રાખજો. વન ઓફ પછી ખાલી જગ્યા પછી જો બહુવચન નામ હોય તો એની સાથે હંમેશા આર્ટિકલ ધ મૂકવાનો, એટલે સાચો જવાબ આવશે આપણો ધ. ત્યારબાદ બ્લેન્ક વુમન ઇઝ મેન્સ મેટ. તો અહીંયા મેન ઇઝ મોર્ટલ એ એક સવાલ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે કે જેમાં નો આર્ટિકલ આવે છે. તો અહીંયા જે મેન છે ને એ એક કોમન નાઉન છે અને એક જાતિનું સૂચન કરે છે. તો એક જાતિનું જ્યારે સૂચન કરતા હોય, દરેક માનો કે મેન છે એ તો બધાય મેનની વાત આવી ગઈ, વુમન છે તો બધાય વુમનની વાત, એક કોમન જાતિવાચક નામ છે.
તો એની સાથે હંમેશા આર્ટિકલ આવતો નથી. જ્યારે એ સમગ્રલક્ષી ઉપયોગમાં હોય ત્યારે એક પણ આર્ટિકલ આવતો નથી. તો અહીંયા મેનની સાથે આર્ટિકલ નથી આવતો, તો એ વુમેનની સાથે પણ આર્ટિકલ આવતો નથી. વુમન ઇઝ મેન્સ મેટ. વુમન છે એ પુરુષની સાથી છે. મેટ એટલે સાથીદાર છે. તો અહીંયા એક સમગ્રલક્ષી વાત થઈ છે, એટલા માટે એક પણ આર્ટિકલ આવતો નથી. ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન છે, ઇટ વોઝ બ્લેન્ક વર્સ્ટ પીરિયડ ઓફ માય લાઈફ. તો અગેન યાદ રાખજો, જો ડિગ્રીનું વાક્ય ન હોય પરંતુ જે એડજેક્ટિવ છે, વિશેષણ છે, એનું સુપરલેટિવ ડિગ્રીનું વાળું ફોર્મ જ્યાં પણ આપેલું હોય ત્યાં તમારે એની સાથે હંમેશા આર્ટિકલ ધ મૂકવાનો છે. તો અહીંયા તમે વિચારશો કે વર્સ્ટ છે એ કયા એડજેક્ટિવનું સુપરલેટિવ ફોર્મ છે. તો અહીંયા બેડ એટલે ખરાબ, બેડ એનું કમ્પેરેટિવ ફોર્મ થાય છે વર્સ અને સુપરલેટિવ થાય છે વર્સ્ટ. ઓકે, ખરાબમાં ખરાબ, સૌથી ખરાબ. તો અહીંયા સુપરલેટિવ ફોર્મ થયું બેડનું, એટલા માટે હંમેશા એની સાથે તમારે આર્ટિકલ ધ મૂકવો પડશે. તો આ 30 ક્વેશ્ચન હતા ખૂબ મહત્વના, જેને આપણે સોલ્યુશન સ્વરૂપે જોયા છે આર્ટિકલના. આવી જ રીતે દરેક ટોપિક વાઇઝ જે ક્વેશ્ચન છે ઇંગ્લિશ ગ્રામરના અહીંયા આ ચેનલમાં સોલ્યુશન કરવામાં આવશે. દરેક વિષયના અલગ અલગ ટોપિકના ક્વેશ્ચનનું સોલ્યુશન કરવામાં આવશે. જો આવા ક્વેશ્ચનની ટેસ્ટ તમે આપવા માંગતા હોય તો આજે જ તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો, એક્ઝામ મેનિયા 007. આ ચેનલ તમે સર્ચ કરી શકો છો અને આ ચેનલમાં દરરોજ એક વિષયના એક ટોપિક ઉપર ટેસ્ટ મૂકવામાં આવે છે. એમાં મોટાભાગના બધા જ વિષયો વિશેની ટેસ્ટ આપવામાં આવશે. જો હજુ સુધી જોઈન ન કરી હોય તો તમે જોઈન કરી શકો છો, અને આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઇબ ન કરી હોય તો એને પણ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને જેટલી ટેસ્ટ આવે એ બધાનું સોલ્યુશન અહીંયા મૂકવામાં આવશે. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ.